નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા રાજ્યના ધારાસભ્યો એટલે કે ને કેટલો પગાર મળે છે? માત્ર પગાર જ નહીં, તેમને કેટલી સુવિધાઓ, ભથ્થા અને નિવૃત્તિ બાદ શું મળે છે એ જાણીને તમે ચોંકી જશો। આજનો વિડીયોમાં આપણે માહિતી મળશે એવા સવાલોના જવાબ। ધારાસભ્યનો માસિક પગાર કેટલો છે? કેટલા અલાઉન્सेस અને ભથ્થા મળે છે? રહેઠાણ, વાહન અને ટેલિફોન જેવી સુવિધાઓ શા માટે મળે છે? પદ છૂટ્યા પછી કેટલી પેન્શન મળે છે? એ પહેલા ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતગાર વિડીયો તમારા સુધી પહોંચી શકે। ચાલો મિત્રો હવે વિગતે સમજીએ ગુજરાતના ધારાસભ્યોના પગાર અને ભથ્થા વિશે। પાર્ટ 1 ધોરણભૂત પગાર બેસિક સેલરી। ભારતના દરેક રાજ્યમાં ધારાસભ્યોને દર મહિને પગાર આપવામાં આવે છે। ગુજરાત વિધાનસભાના ધારાસભ્યને મળતો ધોરણભૂત પગાર છે 25,000 રૂપિયા પ્રતિ મહિનો। એટલે કે જેટલું એક સરેરાશ નોકરીદાર કમાય છે એટલું તો નો ફક્ત બેસિક સેલરી છે। પરંતુ આ તો શરૂઆત છે મિત્રો। હવે વાત કરીએ ભથ્થાની। પાર્ટ 2 ભથ્થા અને અલાઉન્सेस। સરકાર ધારાસભ્યોને વિવિધ પ્રકારના અલાઉન્सेस આપે છે જેથી તેઓ પોતાનું કાર્યશીલ ક્ષેત્ર અને મતવિસ્તાર સંભાળી શકે। કોન્સ્ટિટ્યુઅન્સી અલાઉન્સ 45,000 રૂપિયા, ઓફિસ અલાઉન્સ 15,000 રૂપિયા, ટેલિફોન અલાઉન્સ 10,000 રૂપિયા, વ્હીકલ મેન્ટેનન્સ અલાઉન્સ 15,000 રૂપિયા, ટ્રાવેલ અલાઉન્સ 10,000 રૂપિયાથી 30,000 રૂપિયા વિસ્તાર પર આધારિત। કુલ ભથ્થા લગભગ 1 લાખ રૂપિયાથી વધુ દર મહિને, એટલે કે 25,000 રૂપિયા પગાર સાથે 1 લાખ રૂપિયા જેટલા ભથ્થા પણ મળે છે, જે ધારાસભ્યના ખર્ચા માટે આરામદાયક ગણાય છે। પાર્ટ 3 રહેઠાણ અને વાહન સુવિધા। દરેક ધારાસભ્યને અમદાવાદમાં રહેઠાણ માટે MLA ક્વાર્ટર અથવા બંગલો આપવામાં આવે છે। કેટલીકવાર સરકાર વાહન પણ આપે છે અથવા પ્રાઇવેટ વાહન માટે અલાઉન્સ આપે છે। સરકાર ફોન બિલ, સ્ટાફનો ખર્ચ, અહીં સુધી કે ઓફિસનો ભાડો પણ આપે છે। ધારાસભ્ય કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રવ્યાપી ટૂર પર જાય તો પણ રાજ્ય સરકાર તેનું પૂરતું ભથ્થું આપે છે। આ બધા ખર્ચમાં ધારાસભ્ય પોતાને કંઈ જ ખર્ચ ન કરવો પડે, બધું સરકાર ભરે છે। પાર્ટ 4 પેન્શન અને ભવિષ્ય સુવિધાઓ। હવે વાત કરીએ સૌથી રસપ્રદ બાબત પેન્શન। એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા હોય પછી ભલે એમને ફરી ચૂંટવામાં ન આવે, તેમને દર મહિને સરકારી પેન્શન મળતી રહે છે। પ્રથમવાર ધારાસભ્ય રહેલા MLA માટે 20,000 રૂપિયાથી શરૂ। જો કોઈ વ્યક્તિ 2 વખત અથવા વધારે વખત ધારાસભ્ય રહી છે તો દર વખત માટે વધુ પેન્શન મળે છે, એટલે કે જીવનભર માસિક આવક સરકાર તરફથી ચાલુ જ રહે છે। પાર્ટ 5 આશ્ચર્યજનક તથ્યો। કેટલાક રાજ્યોમાં ધારાસભ્યને દર મહિને 2 લાખ રૂપિયાથી વધુનું પેકેજ મળે છે। દિલ્હી જેવા રાજ્યોમાં MLA માટે સરકારી બંગલો, કાફી સ્ટાફ, સિક્યોરિટી, ડ્રાઈવર, કમ્પ્યુટર ઓપરેટર સુધી આપવામાં આવે છે। ખાસ બાબત એ છે કે ધારાસભ્ય પોતે પોતાના પગાર અને ભથ્થા માટે કાયદો પોતાના જ વિધાનસભામાં પાસ કરે છે। હા મિત્રો, કોઈ નોકરીમાં એવું થાય તો મિત્રો તમે આજે જાણી લીધું કે ધારાસભ્ય બનવું માત્ર પ્રભાવશાળી પદ નથી પણ સાથે સાથે એક ધમધમતું સરકારી પેકેજ છે। તમને આ માહિતી કેવી લાગી? કોમેન્ટમાં જરૂર લખજો। શું તમારું સપનું પણ હવે ધારાસભ્ય બનવાનું છે? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ સરકારી માહિતી માટે ચેનલ ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ છીએ આગલા વધુ જાણકારીભર્યા વિડીયો સાથે। જય હિન્દ, જય ગુજરાત।